હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો હવે આપણે તો નાઈ કમ્પ્લીટ થઈ ગયા, કેમ કે વાગી ગયા છે 3 ને તેડી કોઈ બહુ લાગ્યો હતો. કામ કરતા હતા આપણે બધું, ન કહેવાય હું કામ કરતો હતો એ તમને કહી દો. આપણે સુવાનું જ કામ કર્યું, બીજું કંઈ કામ કર્યું નથી આજ. તો એ ગરમી થતી હતી બહુ, એટલે આપણે નાહી નાખ્યા. હમણાં થોડાક દી સુઈ લેવાનું છે, પછી કામ સિઝન ચાલુ થાય એટલે હું નવરાઈ નહીં મળે. એટલે અટાણે બધું ભેગી કરી 8-10 દિનની નીંદર અટાણે બધી કાલે સુઈ જવાય. પછી કેમ કે હવે ખેતરમાં સેટ છે એટલે 8-10 દી સુધી નવરાઈ મળવાની. તો આપણે જમરૂખડીને પાવી જોઈએ, તો ડોલે ડોલે કુંડિયાથી હારીને પાવું જોઈએ. જો આ બધું ઝાખું પડવા માંડ્યું હવે પાંદડા જમરૂખડીને. તો આપણે પાઈ દઈએ પહેલાં, કેમ કે પાહું તો વચ્ચે ને ખાવું નકર તો કાંઈ નહીં થાય, તો સુકાઈ જાય નકર. તો આપણે ડોલે ડોલે હારીને પાઈ દઈએ. ભૂંગળા તો પાથરતા ટાણે બળ પડે એટલે કોઈ છે ને લાઇટે ન હોય, એટલે આપણે કુંડિયાથી પહેલાં ડોલું ભરી પાઈ દઈએ. લઈએ ડોલું હવે કુંડીમાંથી. કુંડી અડધી થઈ ગઈ છે. હાલો તો હવે પાઈ દઈએ. હવે તો આ તો ચાલુ જ રહે ભાઈ, ઢળીને જ પાવાનું રહે, કેમ કે થોડાક દી થાય ને ત્યાં સુકાઈ જાય પાયેલું ગમે એટલું હોય ને તો. એટલે આપણે એક ડોલ નાખી દઈએ, આપણે એક ડોલમાંથી સમજી જાય કે આ છોકરાને બળ પડે, એટલે એક ડોલે લઈ લે, વાંધો નહીં આવે. તો એક ડોલ આપણે બદામને નાખી દઈએ ને એક ડોલ જમરૂખડીને નાખી દઈએ. આમ મોટા ઝાડવાને તો કંઈ જરૂર ન હોય. તો નાખી દઈએ, પેલા બદામને પાઈ દઈએ. બોલો સાઈઝ બદામ, અને એક ડોલે તો અસર નહીં થાય, કાંઈ તો કરવો જો હે ને અસર. કેમ કે ટાણે ભાઈ બળ પડે મને બહુ પાતા. ખાવા ટાણે સારું લાગે પણ પાવા ટાણે બળ પડે. તો શું કરું, બળ પડે, બધી વાતમાં બળ જ પડે ભાઈ. ક્યાંયથી પુગાતું નથી આપણને, કાંઈ વાંધો નહીં. એક ડોલે જમરૂખડી નાખી ને ભેહોને પાઈ લઈએ, નકર એ હાંજે દૂધ નહીં કરે નહીં પાઈએ તો. બધાને આટામાં મારે ઘડી પાવાના છે. હવે જમરૂખડીને નાખી દઈએ ને પછી ભેહુંને ઘડી ગાડી ધબધબાટી સોડા નાખીએ ને એટલે થઈ જાય નવીરા. ને પાછું આવું જોઈએ ખાટવડ, કેમ કે મારી મમ્મીને લેવા હગાઈમાં જાય એટલે. આ તો આપણે ઘેર જ એકલા, એટલે અગવાનું કામ કર્યું શીખલે કે આટો મારવા ગયો નથી. જે કર્યું હોય હસવું હવે શીખલાવે, આગળ આટો મારવા જાય પછી ખબર પડે. હાલો તો આપણે જમરૂખડી નાખી દઈએ. ઝાડા જામી જાય પણ એ નથી કાપતો, કેમ કે આપણને બળ પડે. રેડી ચણામાં થઈ ગયું બેને. કાલે એવું લાગે ને તો પાઇપ પાથરીને પાઈ દેવું. એવું પાઈ લીધી હતી મારે સામું જો કતરા ગયું છે. એ ક્યારે બધું જો મારે સામું જો, કેમ કે તમારા ભાઈની શાખા એવી છે ને, આપણે ગમે ના જાય ને એટલે આપણે સામું તો જોઈએ જ પહેલાં. આપણી શાખા એવી છે ભાઈ કે હું હારે બીજા કોઈ હારે નહીં. હાલો તો આપણે આ મોટું કેન્યું લઈ લીધું, કેમ કે થોડુંક લાંબુ છે એટલે આપણે મોટું કેન્યું હોય તો એક તગારામાં નાખો ને કા એટલે આખરે તગારું ભરાઈ જાય. તગારું મોટું છે એટલે એ પી જાય, આપણે પાછા કુંડીએથી ભરીને વહી આવી જાય. ચાલો પાયલો માર લે પછી મળી જાય પાછા. અગર ભેહું કહે કે આ વિડીયો ઉતારવામાં મને પાતો નથી, તો હાલો મળીએ પાછા ઘડીક રહીને. તો હવે આપણે ભેહું પાવાનું ચાલુ કરી દીધું છે. એને કેવું શું કાંઈ ઉપાધિ નહીં, મને મથે પંખો ફરે મસ્તીનો, અને ભાઈ એને ખાઈ પીને આવા ઢેગલા કરી દેવાના. જો ખૂણામાં પડ્યા એવા ખાઈ પીને ઢેગલા કરી દેવાના, બીજું કાંઈ ઉપાધિ નહીં. પંખા ફરતા હોય ને ટેન્શન તો આપણને જ આપ્યું ભાઈ. ટેન્શન શું થયું તે વખત નાખેલું ખાવું બીજી વાત આપણે કંઈ ખાવાના આપતા નથી. એટલે કાંઈ મેં ખાવાનું ઢેગલા કરી દેવાના, લઈ જાઓ ખાઈ દઈ લેવાની, આખી રાત બેસવાની, સવારે બહાર કાઢીને આખો દી બેસવાનું બીજું કાંઈ કામ નહીં. આપણે આખો દી ધુવાટી છોડાતા હોય. વાંધો નહીં ભાઈ, કેમ કે ભેહુંનું જીવન એવું જ હોય.
આપણા કરતાં 7 દરજે સારું ને એવું ભગવાન એનું જીવન આપ્યું છું આપણે સુખ જ છે, બીજો કાંઈ વાંધો નથી. આપણે ખાલી હસી મજાક કરીએ ઘડી, બાકી આપણે સુખ છે. આપણે શું વાંધો છે? આખો દી હોતા જ હોય ભાઈ, કાંઈ કામ નથી. એને બાપા અહીં કીટા લઈને દૂધ દેવાય આવવાનું, સવારે દૂધ દઈ આવવાનું, આપણે શું કરીએ? હાલો તો હવે પાયલી એક રહેશે. હવે પાણી પાઈ લીધું ને એક હવે નિરણ કરી દઈએ એટલે વાર્તા થાય પૂરી. ભેહું સેટ હવે તો 100 વાગે ભેહું દોઈને પછી નિરણ કરવાની હોય, ત્યાં સુધી તો કાંઈ નાખવાનું ન હોય. આપણે એક નિરણ કરી નાખીએ. હવે તે પહેલાં તો ડોડા ખાઈ જાય, ડોડા ખાઈ એટલે દૂધી લાકડા જેવું થાય આપણે. તો હાલો હવે નિરણ નાખી દો. જો આપણે એક બથ વાટીને ચારે રાખી હતી, કેમ કે નાહ્યો ને એટલે લુગડા કે કાંઈ બગડે નહીં, એટલે આપણે પહેલાં વાટી લીધું હતું. તો હાલો હવે આપણે નાખી દઈએ નિરણ. તો હવે મળીએ પાછા ઘાટવડ જઈએ તો અહીંયા, ત્યાં સુધી તો પૂઈ જાવ, જે કરવું એ કરો. મારે હું હવે આપણો બોલાવો આવી ગયો ઘાટવડથી, આપણે હવે જવું જોઈએ. હાલો ગાડી ચાવી લઈ લઈએ ને ઉપડીએ ઘાટવડ સીધા લેવા ફટાફટ, કેમ કે ગાડી સાયકલ ડાઉન થઈ જાય પાછું, એટલે આપણે તાળા મારી દઈએ ને ભાઈ ગયા સીધા ઘાટવડ. હવે ઘડીક ફોન બંધ કરી દઈએ, કે એક હાથે કંઈ તાળો નહીં લાગે, એટલે આપણે ફોન ઘડીક બંધ કરી દઈએ. આપણે તાળું મારી દીધું હવે ને હવે ઉપડીએ સીધા ઘાટવડના રસ્તે. કે ભાઈ આપણે હવે જવું તો ગાડી લઈને જવું ફટાફટ. આપણે મહેન્દ્ર થાર લઈને જાઓ, કેમ કે આપણે મહેન્દ્ર ક્યાંય ખોટી ન થાય હવે, એટલો તો વિશ્વાસ છે આપણને. જો ભાઈ ખીસું તૂટલું છે, સારી જો પાછી નીકળે હારે છે જોઈ. હાલ તો છે તો ખિસ્સામાંથી પાછી પાટલુંના પાછથી સાવી નીકળે. બોલો એ સારી છે કાઢ લેવા જાય ને કંઈ ગાડી હતી આવી છે, એ હતી જો સીધી પાછતેથી સાવીઓ આવે. બોલો હવે આમ ખબર ન હોય એટલે બધાને કોકની માણાની વસ્તુ જો આમ પડી જાય, કેમ કે ભાઈ ખબર ન હોય. અમુકના પાટલુંના ખિસ્સા તૂટલા થોડી ખબર. આપણે તો મારે જ આગળ આમ ઘાટોળ વાળી જે હોય ઘરની સાવી પડી ગઈ તો શું કરવાનું પછી? એટલે તૂટે નહીં ઘડીકમાં તાળું. શું થાય ભાઈ અટાણે તો ધારશું અહીં સાવી પડી ગઈ હતી, ખબર પડી ગયા કે આપણું ખિસ્સું તૂટલું છે. તો હાલો હવે લઈને પાછા આવી તો પછી મળીએ પાછા. આપણે ઘાટવડ તો આવી જાય, પણ હવે વાટે છે મમ્મી કંઈ આવે કંઈ નક્કી નથી. હું તો કંઈનો ભાઈ આવ્યો, કંઈ આવે કંઈ નક્કી નથી. જો ઘાટવડને રસ્તે બેઠો અહીંયા બાયપાસે, હવે કંઈ આવે ખબર નથી પડતી. બધું અટાણે તો બધા સૂતા લાગે, કોઈ જાય જ નથી. હું એકલો જ અહીં છું, કોઈ જાય જ નથી. તો હવે આપણે પાછા ઘાટવડથી વહી આવ્યા. જો કે હું કહ્યું ન જોતો, પણ એ લોકોને આવવામાં બહુ મોડું થઈ ગયું હતું. વહેલા રહ્યા હું તો અહીંથી છૂટ ગયો મારી મહેન્દ્ર થાર લઈને, પણ એ લોકો નથી ઉગલે તો આવે ને વહેલા. મને ખોટો ના હું અડધી કલાક બેઠો, કંઈ વાંધો નહીં. તો આપણે ભાગ આવી ગયો. જો ધરાક લાવ્યા તો હવે આપણે ઝીકી નાખીએ. જો કેવી સારી છે, લાલ ટમેટા જેવી, બહુ મીઠી છે. તમારે ખાવી હોય તો હાલો, ખાઈ લો ધરાક, પછી મળીએ પાછા. જો કેવો લાલ મસ્તીનો ઝુમકો છે. અટાણે તો ધરાકની સિઝન આવી ગઈ ભાઈ. હવે તો સસ્તી હશે, ખાવાની મજા છે. તો હાલો હું ખાઈ લો પહેલાં એક લૂમખો, પછી મળીએ પાછા. હવે અટાણે 100 વાગી ગયા ને આપણે ભેહું ધોવાઈ ગયું કમ્પ્લેટ. બિરયાની નાખી દીધી પારુડાની ઝવેર, એ ઝવેર હજી ખાઈ ઝવેર, કેમ કે મકોઈ સાવી ન કે એટલે આપણે એને ઝવેર વાટી નાખી દઈએ. ને હું દૂધ દઈને વહી આવ્યો બાજુની વાડીએ, કેમ કે મારી મમ્મી કંઈક શેકલા ઉસકારતા હતા ને ત્યાં હું દૂધ દઈને કંઈક વહી આવ્યો. કેમ કે અટાણે બહુ કોણ બે ભાઈ શેકલા બે દીધા, એટલે 2 જણાને રહેવું પડે, કેમ કે ખૂણે ખૂણે ઊભું પડે ત્યાં થાય. કેમ કે શેકલા જ કાઢે તો હુડા કંડ વેસ. તો હવે પાછા જાય ઘેર ને ઘડીક ધબધપાટી છોડાવીએ. કોઈ ભાઈને એના પતરા ફૂટે ને એમ એટલી ધ્યાન રાખવી પડે, કેમ કે બાજુમાં વાડી છે એને પતરા છે એટલે થોડીક ધ્યાન રાખવી પડે. અગર ફૂટી ગયું હોય તો ખોટું 400 રૂપિયા છે અટાણે ભાઈ દેવા પડે ખોટા. એટલે આપણે એટલા ઉસકારીએ ને મળીએ કાલે નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. તો મળીએ કાલ, ત્યાં સુધી બાય બાય.